હવે એ દીકરાઓને એનું સોંપ કરવા દો. હોય જો સારા દીકરાઓ હશે ને તો એના માટે એ રાખવાનું કે એના માટે મહેનત કરવાની કોઈ જરૂર નથી. એની રીતે ઊભું કરશે. અને નઠારા પાક્યા હશે, ગમે એટલી મજૂરી મહેનત કરશો એ બધું લઈને ઉગાવશે તો એના માટે બી કરવાની ક્યાં જરૂર છે? આ બધી આજે આપણને આપણા માતા પિતાએ આ જે બેઠા છે બધા એ કાંઈ જ નહોતું અને આપણે મહેનત કરીને આટલે સુધી આવ્યા. આપણા દીકરા નહીં આવે? વિશ્વાસ નથી? જેને બાપને મહેનત કરતો જે દીકરો જોઈ ગયો છે ને તે દીકરો મહેનત કરે આગળનું નહીં રહે. જે દીકરો બાપને મહેનત કરતો જોઈ ગયો છે ને એ દીકરો મહેનત કર્યા વગરનો નહીં રહે. અને એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કરશે, આપણા કરતા સવાયું કરશે. પણ વાત એ છે કે હવે આપણે આમાંથી નિવૃત્તિ લેવાની જરૂર છે. હવે એ દીકરાનો સંતાનોને સોંપ. આપણો માનવ જીવન મળ્યાનો જે હેતુ છે એ હેતુને એ પ્રોજેક્ટ હવે હાથમાં લેવો જોઈએ. મહત્વ બુદ્ધિ આપણી જે સંસારમાં છે ને એ સંસારમાંથી હવે મહત્વ બુદ્ધિ પ્રભુમાં થવી જોઈએ. વહુને જે કરવું એ હવે કરવા દો. નહીં કરે તોય રહેવા દો. નહીં કરે તોય આપણે કાંઈ કરાવવું નથી. જો એને કરવું જ હશે તો આપમેળે કરી લેશે. એને નહીં જ કરવું હોય તો ગમે એટલી મથામણ કરશો તો એ નહીં જ કરે. તો એના માટેની હવે બધી પ્રવૃત્તિઓ મૂકી. હવે આપણે જે બેઠા છીએ એને હું કબૂલ કરાવું. જરૂરિયાત કેટલી છે આપણી? વિચાર કરો. કદાચ એક સમય ભોજન લીધા પછી સાંજે જરૂર પણ નહીં પડતી હોય. બોલો, મોટા ભાગના. વાત સાચી? તો પછી શા માટે? બસ સમય પ્રમાણેનું આપણને પહેરવાની વ્યવસ્થા થઈ ગઈ, સમય પ્રમાણે આપણને જમવાની વ્યવસ્થા થઈ જાય. અને બાકીનું પાછું જે કંઈ કરતી હોય એને કરવા દો ને. વહુને એ દીકરાને કરવા દો ને. પણ હજી પણ અમે કહીએ એમ જ કરો. નહીં, એમને કરવા જરૂર પડે ચોક્કસ. એ જ્યારે માર્ગદર્શન માગે ને ત્યારે અવશ્ય આપો. એ નથી માગતા તો એનો અર્થ છે કે તમારું માર્ગદર્શનની જરૂર નથી એને. તો ન કે મમ્મી બતાવો ને આ કેવી રીતે થાય? અમારે ફલાણા ઠેકાણે આપણે પ્રસંગ છે, જવાનું છે, તું કેવી રીતે જવું? તમને ન પૂછે? અને નથી પૂછતી એનું કારણ બહુ હોશિયાર છે. તમારી સલાહની કોઈ જરૂર નથી. પછી શા માટે ખોટા? સારું લાગશે ખોટું લાગશે એનું લાગશે. હવે તમને આપણને કોણ કહેવાનું છે? આટલું બધા મારા છો એટલે કહું છું. અને આવા મા ગંગાજીના સાનિધ્યમાં આવા તીર્થમાં જ્યારે બેઠા છીએ ત્યારે કંઈક આપણે બદલાવ કરી દઈએ. કાલે માની વિદાય લઈને આપણે ઠીક કરીએ.